ભાઈબંધ મામલો મેદાને છે ચાર રહેવા દે યાર हमें तो अपो ना ने लूटा गहरों में कहा दम था हमारी कश्ती डूबी वहां तो पानी भी कम था यार आ પડકારો બધા તૂટી ગયા હોય એવો છે યાર ઘાયલ દિલ છે બધાય અરે તમારા પ્રેમમાં પડવાનું ક્યાં કાઈ કારણ હતું તમારા પ્રેમમાં પડવાનું ક્યાં કાઈ કારણ હતું મને તો તમારી આંખનું આમંત્રણ હતું યાર બાકી બીજી વાતય ન એમાં એટલે આ બધા જે બેઠા છે માતાઓ બહેનો મારે એવી કઈક સંસ્કૃતિની વાતો કરવી છે આપણી તો બધાને વિનંતી આ કેમેરા વાળા બાજુ વિડીયો ફેરવો મારા ગળાના હમસે ભગવાન શિવને યાદ કરવો છે બે હાથ ઊંચા કરીને ખાલી 30 સેકન્ડ માટે 1 મિનિટે નહીં 2 મિનિટે નહીં મને ખબર છે તમે થાકી બહુ જાવ યાર એટલે ખાલી 2 મિનિટ માટે મારો ને તમારો બાપ છે સનાતન ધર્મનો બાપ જેને કહેવાય ઈ ભગવાન શિવ માટે મને યાદ આવે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ભાઈ 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 કોઠારિયા ભાઈ ભાઈ કોઠારિયા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ હા મારું ઝાલાવાડ હા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ हर हर महादेव महादेव हर हर महादेव महादेव नादनी संख्या मृग मुद पंकान घम 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 का गुगरू का ढोलू का ढमका होवा धुमका न डम 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 का डम 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 का डमरू का रणपुर रणंका भैर भणंका गगन गणंका गहरे साम प्रयागराज તમે બધા જે બેઠા છો ગઈ તારીખ એટલે 22 જાન્યુઆરી ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થઈ ગયા સાંભળજો આજથી વર્ષો પહેલા બાબરના સેનાપતિ મીર બાકીએ જેથી આપણા રામ ભગવાનનું મંદિર તોડ્યું અને રામ મંદિર મીર બાકી બાબરના સેનાપતિએ તોડ્યા પછી રામ મંદિર બનાવવામાં અયોધ્યામાં આવ્યું 22 જાન્યુઆરી ભગવાન બિરાજમાન થયા 496 વર્ષ પછી આ રામ મંદિર બને છે હવે મારે જે આપણે વાત કરવી છે કે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવતી જાનકીનું હરણ થાય પોતાના સોમાન માટે ઘણા નથી બહુ જાજુ ભણી જાય એક્ચ્યુઅલી હવે આવું ના કરવું જોઈએ એક્ચ્યુઅલી આમ છે હું તમને પુરાવા આપું છું સાંભળજો રામને મર્યાદા પુરુષોત્તમ કીધા છે રામને મર્યાદા પુરુષોત્તમ કીધા છે પણ સોમાન માથે જેદી કોઈ લાંબી આંગળી કરે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ તેથી લંકાના કાંગરા ઘેરીને ભગવાન રાઘવ ઊભો તો અને આલાકમાં બારોટ નામનો એક વિદ્વાન બારોટજીએ એક ગીતમાં ભગવાન રાઘવને યાદ કર્યો કે લંકાના પટાંગણમાં મારો રામ કેવો લાગે છે સાંભળજો આ ગીતમાં ભગવાન રામ જ્યારે અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થઈ ગયા છે ત્યારે મને યાદ આવે બાજે બ્રહ્માણું જોરાળા જૂથ હુંકળે કબીદા વાળા સેડા સેન મેઘ માળા બળાકારી સાર બાજે બ્રહ્માણું જોરાળા જૂથ હુંકળે કબીદા વાળા સેડા સેન મેઘ માળા બળાકારી સાર ઉદરા વડાળા ગાજે બળાકારી સોમ સારી હલા પતિ લાયો દાળ પદમાં અઢાર કરણ બાકે હરિનાદ હાલિયા હુંકારા કરી દો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠિયા હામાં લંકે સરા જૂથ ભારી સોમ ધરા દળા બને આવ્યા દોદાર હાક નાગતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમે કામ હાણ તગાડી તાળુયું બોલે મંડાણી કાળુયું શિવ ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન ભવાની દેવી રણ મે રગત પીતીની શ્રી પ્રકંદા દેવી કરવા ફરાળ હવળા હવળા ઠેક બેવળા જોવળા દેતા કાળે કાળ હામ હામા મંડાણા કરાળ આ ડાયરો આ બાપુ
બલ બલ બલકારા યાબતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સુલા માલવાને મોત હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા હજો કહે આજ રણ મચાણો સંગ્રામ. આ બધા જે ગીતો આપની સામે ગાઉં છું એ અંદરો અંદર બાંધવાના નથી. અહીંથી પાર્કિંગ માંથી ગાડી આંગી પાછી કરવામાં બાયું ચડાવીને ઝૂકે ગયા નહીં એના બધા ગીતો નથી યાર. તમે સાચા હોય તો નો ઝૂકવાનું હોય, બાકી તો યાર નેમાં એ ભગવાનને ગીમા છે. પણ ધર્મની માટે કોઈ યુદ્ધ કરવા માટે આવે. ગુરુ ગોવિંદસિંહ કીધું છે ચીડિયો છે મેં બાટ લડાવવા, ગીદડનું મેં શેર બનાવવા, 1.25 લાખ તો એક લડાવવા. તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. પંજાબની ધરતીમાં કોક દીક પગ મૂકો. ધર્મ કેવો હોય? પોતાના 4 દીકરા અજીતસિંહ, જુજારસિંહ, જોરાવરસિંહ આવા 4 દીકરા. ઔરંગઝેબની સલ્તનત હતી, ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત હાલતી હતી અને તેદી ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાને દિવાલમાં જીવતા ચડી દીધા કે માની જાવ ઇસ્લામી ધર્મ અપનાવવા માટે હા પાડી દો કે અમારો બાપ હાથમાં મસાલ લઈને ઊભો છે. અમે હિન્દુના દીકરા હોય કે અમે શીખ હોય, સરદાર હોય, અમારા ધર્મથી કોઈ દી અમે અંગીકાર ન કરીએ, ઇસ્લામી ધર્મ કબૂલ ન કરીએ કે તો તમારા 2 દીકરાને દિવાલમાં ચણવામાં આવે છે. અને સમજાવી દો કે અત્યારે પાણા મૂકી દો, અટાણે જીવ ભલે ભયો જાય, ખોળિયું ખાલી થઈ જાય, પણ ચીડિયો છે મેં બાટ લડાવવા, ગીદડનું મેં શેર બનાવવા, 1.25 લાખ તો એક લડાવવા. તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. પંજાબની ધરતી એવું શીખવાડે છે કે ધર્મ માટે એક નહીં, ધર્મ માટે 2 નહીં, હજારો સેંકડો માથા કદાચ આપવા પડે તો આપી દેવા પડે, એમાં બીજી વાત ન હોય તો ધર્મનું રક્ષણ કરી શકાય. અને આવા ધર્મના રક્ષણ માટે જે ધીંગાણા થયા એના ગીતો અમે આ ગાઈસી હામી હામી બાયું ચડાવીને એકચ્યુઅલી લડી લેવા માટે નહીં, અંદરો અંદર બાંધવા માટેના ગીત નથી. ત્યારે આલાકમાં બારોટ લખે છે આ ગીતમાં. આ પ્રયાગરાજ ભાઈ 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 કોઠારિયા, ભાઈ ભાઈ કોઠારિયા. બાજે ત્રંબાળું જોરાળા દૂધ હુકલા કપીદા વાળા ચડા સેન મેઘ માળા બાળા કારી સાર. બાજે ત્રંબાળું જોરાળા દૂધ હુકલા કપીદા વાળા ચડા સેન મેઘ માળા બાળા કારી સાર. આઈ ભુજરા વડાળા ગાદે બાળા કારી જોમ ધારી હલા પતિ લાયો દળ પદમાં ઢાર, લાયો દળ પદમાં ઢાર. આ ડાયરો હા આઈ કરંદા કે હરી હાથ હાલિયા હુકાર કરી દહો દિશા ધરા કટા લંકરા દુહાર. કરંદા કે હરી નાદ હાલિયા હુકાર કરી દહો દિશા ધરા કટા લંકરા દુહાર. લડવા ઉઠી હામા લંકે સારા સૂત ભારી, લડવા ઉઠી હામા લંકે સારા સૂત ભારી. જોમ ધારા દાળ બને આવી યાદો ધાર. અને એવી તરવારોની જ્યાં બાકાજીક બોલવા મંડાણી, એક બાજુથી હર 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 મહાદેવનો નારો લાગવા મંડાણો. પણ કેવું જામ્યું છે આ ધીંગાણું. આ કવિ આ ગીતમાં એનું વર્ણન કરે છે. હક નાખતા હાલી આસુરા લાડવા મદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમ ગમહાણ. હક નાખતા હાલી આસુરા લાડવા મદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘુમ ગમહાણ. તગાડી તાળુયું બોલે મનાણી તાળુયું જેવું ધૂળિયા ડમરી જાણે મામલો મેદાન. હાવલું હુકવા લાગી હાથીડા હુકલા દાને ગગને ગુજાર. આગોડા ફગોડા દેતા ભલકારા લલકારા મારવા તણી લાગી લીલી લહેર. આઈ ભુજાળી ભવાની દેવી રણ મે રગત બીતીની શ્રી બકંદા દેવી કરવા ફરાળ. હવળા ઠેક બેવળા ચોવળા દેતા કાળે કાળ હામ મંડાણા કરાળ. એ આ ડાયરો હા, એ આ ડાયરો હા. બલ બલ બલકારા યાબતી ઉઠિયા દેવા માંડવે હાલિયા સોના મારવાને મોત. હેમાળા ભણેથી શિવ હાલિયો ધીંગાણું જોવા હજો કહે આજ રણ મચાણો સંગ્રામ, હજો કહે આજ રણ મચાણો સંગ્રામ. ભાઈ 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 કોઠારિયા, ભાઈ 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 કોઠારિયા.
સુપે નહીં બાદલ સાયો નહીં બાદલ સાયો એ રણે ચડ્યો રાજપૂત સુપે નહીં દાતા સુપે ઘેર માંગન આયો के तेज में चंद्र सुपे नहीं सूर्य सुपे नहीं बादल सायो राजपूत सुपे नहीं दाता सुपे घेर मांगन आयो आ बधाए दौड़ी दौड़ी हालता थाय ने विनंती से गेला टोळा वळेथी काई नो थाय सिंहना टोळा न हो यार શું આવો ડાયરો મેલી મેલીને દોડી દોડી ન્યા જઈને કાંઈ નહીં કરે મદદ પાડીને ઉભા રહી છે ડાગ્યા બાંધતા હોય ને ખહુરિયાથી કાંઈ ન થાય યાર એટલે બધાય બેસી જાવ આપણે ડાયરો સાંભળવા આવ્યા છીએ આયા પોલીસ કાયદો વ્યવસ્થા બધું છે કદાચ કે આંખું પાછું થાય તો કાયદાનું કામ કરી લેશે તમે નાહકના કાઢ્યું કાઢો અને તમે હળી કાઢો ને વાંધો નથી ન્યા જઈને કરશો શું તમે આ બહુ મુદ્દાની વાત છે યાર આવું ટોળું ભેગું થયું તું ઇસ્કોન બ્રિજ ઉપર જે અકસ્માત બન્યો એમાં તમે જાણો છો કારણ વગરના ટોળા વળવાનું કાંઈ કારણ નથી આ એવી પવિત્ર ભૂમિ છે કોઠારિયાની જ્યાં વજા ભગતનું ભજન આજ પણ હોકારા આપે છે આયા કાંકરી કોઈના બાપની તાકાત નથી હલાવી શકે ઈ ભજન પડ્યું છે યાર આયા ઈ ભજન છે કાંકરી નો હાલે આટલા બધી સંખ્યામાં વાહનો આવે છે આવડું મોટું જબરજસ્ત આયોજન છે રૂડું લગાડવા માટે નહીં કોઈની નાખોરી નો ફૂટે જ માનજો વજા ભગતનું ભજન બોલે છે કોઠારિયાના પાદરમાં યાર महावत भेगन शीस चढ़ो बदुलायन बूट पिलोरी तणो जन जन्म थता इजड़ो जय 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 सियाराम जय 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 सियाराम उतरेन यनामत जीत महावत जैगन शीस चढ़ो बदलायन बूट पिलोरी तणो जन जन्म थता इजड़ो मरुड़ायन ही मृगता घटको गुमकारद घाट घड़ो दिल सोच जुओ दल पात कहे जन जाति सपाव पड़ो जन जाति सपाव पड़ो भाई ये आज भाई